નમસ્તે મિત્રો, આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું તો દાવાનળથી ગોવાળિયા અને ગાયોની રક્ષા અને વેણું ગીત. આજે આપણે જોઈશું ચિરહરણ લીલા. શ્રી સુખદેવજી બોલ્યા, હેમંત ઋતુમાં માર્ગશીર્ષ મહિનામાં વ્રજની કુંવારિકાઓએ કાત્યાયની વ્રત પૂજા પ્રારંભ કરી. બધી કુમારિકાઓ યમુના તટ ઉપર જતી અને સ્નાન કરી રેતીથી દેવીની મૂર્તિ બનાવી ધૂપ દીપ વગેરેથી પૂજા કરતી અને પછી દેવીને હાથ જોડી પ્રાર્થના કરતી, હે માતાજી, અમારા લગ્ન નંદનંદન શ્રી કૃષ્ણ સાથે થયા. એક દિવસ તેઓ બધી તટ ઉપર વસ્ત્રો ઉતારી યમુનામાં નહાવા લાગી. એ વખતે બધા ગોવાળિયા મિત્રો કૃષ્ણ સાથે ત્યાં પહોંચ્યા અને ગોપીઓના વસ્ત્રો ભેગા કરી કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. ગોપીઓને જ્યારે ખબર પડી કે કૃષ્ણે તેમના વસ્ત્રો લઈ લીધા છે, ત્યારે તેમણે કૃષ્ણને વિનંતી કરી કે અમારા વસ્ત્રો પાછા આપો. ત્યારે એમની મજાક કરતા કૃષ્ણ કહેવા લાગ્યા, જો તમારે વસ્ત્રો જોઈતા હોય તો અહીં આવી લઈ જાઓ. આ સાંભળી ગોપીઓ લજ્જિત બની એકબીજાનું મુખ જોવા લાગી અને વિનવણી કરતા શબ્દોમાં કૃષ્ણને કહેવા લાગી, આવો અન્યાય ન કરો, અમને ઠંડી લાગી રહી છે, માટે અમને અમારા વસ્ત્રો પાછા આપો. કેટલીક કહેવા લાગી, અમે તમારી દાસીઓ છીએ, હે પ્રિય, તમે જે કહેશો અમે એવું જ કરીશું, પરંતુ અમને અમારા વસ્ત્રો આપી દો. જો તમે સીધી રીતે વસ્ત્રો નહીં આપો તો અમે નંદ બાબાને બધું જ કહી દઈશું. કૃષ્ણ બોલ્યા, જો તમે મારી દાસીઓ છો તો મારી આજ્ઞા માનો અને અહીં આવી તમારા વસ્ત્રો લઈ જાઓ. ત્યારે ઠંડીથી ધ્રુજતી, શરમથી સંકોચાતી ગોપીઓ પોતાના અંગોને સંતાડતી પાણીમાંથી બહાર નીકળી. ત્યારે કૃષ્ણ બોલ્યા, તમે અત્યારે વ્રત કરો છો, છતાં યમુનામાં વસ્ત્રહીન બની સ્નાન કરીને તમે જળ દેવતાનો અપરાધ કર્યો છે, માટે તમારા માથા ઉપર હાથ જોડી અહીં આવો. નિસહાય ગોપીઓ માથા ઉપર હાથ મૂકી કૃષ્ણ સમક્ષ આવી. કૃષ્ણે એમને એમના વસ્ત્રો આપી દીધા. બધી ગોપી કૃષ્ણના પ્રેમમાં તડબોળ હતી. એમની ભાવના સમજી કૃષ્ણ બોલ્યા, હું જાણું છું કે તમારી ઈચ્છા સંસારની વાસનાઓથી દૂર છે, તમારું મન માત્ર મારામાં જ લાગ્યું છે. હે કુમારિકાઓ, મને પામવાની ઈચ્છાથી તમે કાત્યાયની દેવીનું વ્રત કર્યું છે, તે સફળ થશે. આવનારી શરદ ઋતુમાં તમારી સાથે વિહાર કરીશ. પ્રસન્ન થયેલી ગોપીઓ ભગવાનનું ધ્યાન કરતી પોતપોતાને ઘેર ગઈ. જ્યારે કૃષ્ણે આ ચિરહરણ લીલા કરી હતી ત્યારે એમની ઉંમર 7 કે 8 વર્ષની હતી. તેઓ ગોપીઓને શીખવવા માંગતા હતા કે અહંકારનો ત્યાગ, સમર્પણ અને નિષ્કામ ભક્તિ તથા નિર્દોષતા દ્વારા ભૌતિક બંધનોથી મુક્ત થવું. અહીં આપણે ચિરહરણ લીલાની કથા પૂર્ણ થાય છે. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.